ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું નિર્માણ કરોડો લોકોની આસ્થા સાથે જોડાયેલું છે, પરંતુ હવે એ જ મંદિરના ચઢાવા અને દાનને લઈને અનેક સવાલો એક સાથે ઊભા થયા। એક તરફ એસઆઈટી તપાસમાં કથિત ગેરરીતિઓની ચર્ચા છે, બીજી તરફ સિંધી સમાજે વર્ષો પહેલા આપેલી 200 ચાંદીની ઈંટોના ઉપયોગનો હિસાબ માંગ્યો છે અને રાજકારણ પણ ગરમાઈ ગયું। આખરે આ કેસ હવે માત્ર ચોરીનો નથી રહ્યો, પરંતુ પારદર્શિતા અને જવાબદારીનો પણ બની ગયો છે। જોઈએ આ ખાસ રિપોર્ટ। રામ મંદિર દાનકાંડમાં નવા દાવા। ચાંદીની ઈંટો પર નવા સવાલ। विपक्ष ना हुमला વધુ तेज। जो बड़े डकैत थे उन्हें क्यों छोड़ दिया? जिनके नेतृत्व में लगातार कई वर्षों से राम मंदिर में रुपए की आभूषण की डकैती हो रही थी, उन्हें क्यों बख्श दिया कृष्ण मोहन जी ने? एसआईटी ની તપાસમાં આખરે શું મળ્યું? અયોધ્યાના રામ મંદિરમાં દાનની ગફલતનો મામલો વધુ ગરમાઈ રહ્યો છે, ત્યારે વર્ષ 2021માં સિંધી સમાજના લગભગ 150 લોકોએ શ્રી રામ મંદિરને 200 ચાંદીની 1 કિલોની ઈંટ દાનમાં આપી હતી। હવે સિંધી સમાજનો દાવો છે કે તે ચાંદીનો ઉપયોગ આખરે થયો ક્યાં, તેની સત્તાવાર માહિતી અને રસીદ તેમને આપવામાં આવે। સમાજે એ પણ જણાવ્યું કે તેઓ એસઆઈટી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવશે। हमारे ग्रुप्स में डाला तो देखते देखते 1 महीने के अंदर 200 लोग हो गए, तो 200 किलो चांदी हम लोगों ने ली और वो सारी चांदी ऑफिशियली ज्वेलर से बैंक के द्वारा अमाउंट ट्रांसफ़र करके उनकी रसीदें, उनके फॉर्म, उनका पूरा डाटा हम लोगों ने मेंटेन किया आज तक। अगर कभी भी एसआईटी वाले इस बारे में जानना चाहेंगे तो हम वो डिटेल भी देंगे और हमारा पूरा सहयोग रहेगा। राम मंदिर के इन सारे एक्शंस के अंदर जो वो लोग एक्शन लेना चाह रहे हैं, हमारी तो सिर्फ 2 ही बातें हैं जो हमने कही जयप्रकाश जी, कि हमारे को सिर्फ हमारी रसीद और हमारे को इन्फॉर्मेशन दे दें कि वो सही जगह यूटिलाइज हुआ है। एसआईटी तपासમાં શું થયું? તો સૂત્રોના જણાવ્યા અનુસાર એસઆઈટી એપ્રિલના અંતની જૂનની શરૂઆત સુધીમાં સીસીટીવી ફૂટેજની તપાસ કરી છે અને એ તપાસ દરમિયાન અનેક પ્રસંગોએ કથિત ગેરરીતિઓ દેખાઈ હોવાનું સૂત્રોનો દાવો છે। સાથે જ દાનની ગણતરી, રોકડ સંચાલન, સીસીટીવી કવરેજ અને રેકોર્ડ જાળવણીમાં ગંભીર પ્રક્રિયાત્મક ખામીઓ પણ સામે આવી હોવાનું કહેવાય છે। આંતરિક ઓડિટે શું કહ્યું? તો સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2022-23થી લઈને 2024-25 સુધીની આંતરિક ઓડિટ રિપોર્ટમાં પણ કેટલીક પ્રક્રિયાત્મક ખામીઓનો ઉલ્લેખ જોવા મળ્યો, જેમાં હુંડીઓની સંખ્યા અને નોંધમાં તફાવત છે, નબળી આંતરિક નિયંત્રણ વ્યવસ્થા ધ્યાને આવી છે, જવાબદારીની અસ્પષ્ટતા જેવા મુદ્દાઓ તપાસમાં ધ્યાને આવ્યા છે। હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે। સમગ્ર મામલે રાજકીય પ્રતિક્રિયાઓ પણ તેજ બની છે। આપના અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે મોટા લોકોને બચાવવા જતા નાના લોકો પર ઠીકરું ફોડવામાં આવી રહ્યું છે, તો પૂર્વ મંત્રી તેજ નારાયણ પાંડેએ તપાસને લઈને અનેક સવાલો ઉઠાવ્યા અને વધુ વ્યાપક તપાસની માંગ કરી। इतने दिनों से जो घोटाला चल रहा था, जाहिर तौर पे इतने दिनों से घोटाला कोई छोटे छोटे कर्मचारी नहीं कर रहे थे। इसके तार बहुत ऊपर तक जुड़े हुए हैं। बड़े लोगों को बचाने की कोशिश की जा रही है, छोटे लोगों के सर पे ठीकरा फोड़ा जा रहा है। माननीय सर्वोच्च न्यायालय के न्यायाधीश के नेतृत्व में कड़ी निगरानी में इसकी पूरी जांच हो, ये सारे ट्रस्टी बर्खास्त हों और जब तक जांच न पूरी हो जाए इनके मंदिर में प्रवेश पर रोक लगा दी जाए।